નમસ્કાર, કેમ છો? જય શ્રી કૃષ્ણ મારા વહાલા વિદ્યાર્થી મિત્રો. મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નચિકેત સ્ટડી. મિત્રો, આપણે આ વિડીયોમાં શીખવાના છે ચેપ્ટર નંબર 8 ત્રિકોણમિતિનો પરિચય. જેમાં મિત્રો આપણે અત્યાર સુધીની અંદર કઈ કઈ વસ્તુ, કયા કયા ભાગ, કયા કયા સ્વાધ્યાય આપણે શીખી ચૂક્યા છે. તો અત્યાર સુધીમાં મિત્રો આપણે સ્વાધ્યાય 8.1 ને સંપૂર્ણપણે પૂરું કરાવી ચૂક્યા છે અને હવે આપણે આ વિડીયોમાં સ્વાધ્યાય 8.2 ને પણ પૂરું કરાવવા જઈ રહ્યા છે. એટલે કે હવે આ વિડીયોમાં આપણે દાખલા નંબર 7, 8, 9 અને 10 ને સોલ્વ કરાવીશું અને ત્યાર પછીના વિડીયોની અંદર આપણે દાખલા નંબર 11 અને 12 પૂરું કરાવીશું. એટલે આ જે સ્વાધ્યાય 8.2 છે સાહેબ, એ આપણું પૂરું થઈ જવાનું છે અને ત્યાર પછી સ્વાધ્યાય 8.3 અને ત્યાર પછી સ્વાધ્યાય 8 એમ કરતા કરતા ખૂબ જ ઝડપથી આપણે મિત્રો તમારો સિલેબસ પૂરો થાય એવો આપણે ટ્રાય કરવાના છે, કે જેથી તમે ઝડપથી શીખી શકો અને તમને ફટાફટ બધું સોલ્યુશન મળી શકે, તો તમે ફટાફટ મિત્રો રિવિઝન પણ કરી શકો. એટલા માટે આપણે મિત્રો રોજે 2 થી 3 વિડીયો અપલોડ કરીશું, જેમાં આપણે ખૂબ ઝડપથી ચેપ્ટર નંબર 8 ને પૂરું કરવા માટે જઈશું. ચાલો શરૂઆત કરીએ આપણે દાખલા નંબર 7, 8, 9 અને 10. જેમાં સૌથી પહેલા દાખલા નંબર 7 આપણને શું કહે છે એ આપણે સમજીએ અને વાંચીએ. લઘુકોણ એ અને બી માટે, મતલબ કે બંને ખૂણા એ અને બી કેવા છે મિત્રો? લઘુકોણ છે. કારણ કે કેમ કે મિત્રો જ્યારે પણ આપણે ત્રિકોણમિતિ ભણતા હોઈએ ને, ત્રિકોણમિતિમાં આ ખૂણો અથવા તો આ ખૂણાની વાત કરવાની હોય અને આ બંને ખૂણા કેવા હોય તો કે ફરજિયાત લઘુકોણ જ હોય. એટલા માટે શું હોય હંમેશા લઘુકોણ એ અને બી માટે tan થીટાની કિંમત આપણને આપી છે tan a બરાબર 1/2 અને tan b આપણને આપ્યું છે 1/3. તો આમાં બધી કિંમત મૂકીને આપણે a અને b ની કિંમત મેળવવાની છે. બરાબર છે. ખૂબ સિમ્પલ દાખલો છે, જરાય અઘરો નથી. આપણે a અને b ની કિંમત મેળવવાની છે, એટલે આપણે આને એવું ને એવું રાખશું. જે કંઈ પણ પ્રોસેસ કરશું આપણે આની પર કરશું તો ઓટોમેટિક આ tan આ બાજુ ઉડશે ને, તો a પ્લસ b ની આપણને આ સાઈડ કિંમત મળી જશે. સમજી ગયા? ચાલો શરૂઆત કરીએ છીએ આપણે. અહીંયા રકમ સૌથી પહેલા લખી દઈએ આપણે tan a વત્તા b, tan a પ્લસ b બરાબર tan a પ્લસ tan b, tan a પ્લસ tan b એના છેદમાં 1 પ્લસ tan a ગુણ્યા tan b. આ બંને ભેગા ભેગા મતલબ કે ગુણાકારમાં કહેવાય. હવે મિત્રો આગળ છે એને આપણે કોઈ હળી કરતા નથી, આપણે જે કંઈ હળી કરશું પાછળ કરશું. tan a ની કિંમત કેટલી છે? તો મિત્રો tan a ની કિંમત 1/2 છે અને tan b ની કિંમત છે 1/3. તો મૂકી દેવાની છે, કિંમતો ખાલી ગોઠવી દેવાની છે. એવી રીતે અહીંયા 1 પ્લસ tan a ની કિંમત 1/2 ગુણ્યા tan b ની કિંમત 1/3. આવી રીતે આપણને આટલા આવી સ્ટેપ મળી જાય છે. વચ્ચે કરી દઈએ આપણે બરાબર. હવે અહીંયા લસા જ લેવું પડશે, બીજો કોઈ રસ્તો જ નહીં. રસા લઈ લઈએ તો 3 × 3 ને 2 × 2, તો 3 × 3 અને 2 × 2 એના છેદમાં આવશે 2 તરી 6 અને એના છેદમાં અહીં જો 1 ને 1 આવશે, અહીંયા 1 × 1 અને 2 તરી 6 એટલે 1/6. બરાબર છે. આપણે થોડું કમ્પ્લીટ કરી દઈએ. અહીંયા 3 ને 2 કરો તો કેટલા આવશે મિત્રો? તો 3 ને 2 કરો તો 5 આવે અને એના છેદમાં 6. એવી રીતે નીચે વાળાનો પણ લસા લેવું પડશે આપણે. નીચે છે 6 × 6 અને 6 ને 1 7 એટલે અહીંયા આવશે 7/. અહીંયા વચ્ચે માઇનસ છે આઈ થિંક. બરાબર છે મિત્રો. અહીંયા માઇનસ આવશે, અહીંયા માઇનસ છે. બરાબર છે. અહીંયા માઇનસ આપણે કરવાનું રહી ગયું છે. ઓકે, અહીંયા માઇનસ છે. તો જોજો 6 × 6 અને 6 માંથી 1 કાપો તો કેટલા વધે? 5 વધે. તો અહીંયા 5/6 અહીંયા પણ થઈ જશે. હવે તમે જાણો છો કે ઉપર નીચે સંખ્યા સરખી હોય તો કટ થઈ જાય. એટલે આ સંખ્યા અને આ સંખ્યાને આપણે કટ મારી દઈએ તો ઉપર નીચે કટ વાગે તો જવાબ શું આવે? આપણો 1 આવે. બરાબર છે. તો અહીં શું બનશે કે tan a પ્લસ b બરાબર 1 આપણને મળે છે. તો લખીએ આપણે અહીંયા કે tan a કૌંસમાં છે એટલે કૌંસમાં tan કૌંસમાં a પ્લસ b બરાબર 1. હવે મિત્રો તમને ખબર હોવી જોઈએ કે tan ની કઈ કિંમત માટે 1 મળે? તો મિત્રો tan ની 45 ની કિંમત માટે આપણને 1 મળે. 1 એટલે શું કહેવાય? તો કે 1 એટલે tan 45 અને આગળ આપણને આપેલું છે, લખી દઈએ કે tan a પ્લસ b. હવે બંને જગ્યાએ સમાન છે એટલે આને આપણે કટ કરી શકીએ છીએ. tan ઉડી જશે તો અહીં જે વધશે એ જ આપણો જવાબ. tan a વત્તા b નો સરવાળો કરો તો આપણને કેટલો મળે છે ભાઈ? 45 અંશ આપણને મળે
છે. બરાબર છે મિત્રો, આવો સિમ્પલ દાખલો છે, જરાય અઘરું કહેવાય નહીં, આને જરા પણ અઘરું કહી શકાય નહીં. ચલો હજી એક આવો સોલ્વ કરીએ, જેમાં આપણને સાઇન a ઓછા b બરાબર 1/2 આપેલું છે અને કોસ a વત્તા b બરાબર 1/2 આપેલું છે. અહીંયા કશું જ નથી કરવાનું, આપણે સાઇન અહીંયા છે તો અહીં બી આપણે સાઇનની કિંમત જ મૂકવાની છે. જોજો, આવું આપણે અગાઉ પણ કરી ચૂક્યા છે, આવું પહેલી વાર નથી કરતા. આની પહેલા પણ દાખલા આવા આવી ચૂક્યા છે. તો સાઇન a માઇનસ b બરાબર 1/2 અને કોસ ને અહીં કરી દઈએ, કોસનું કામ અહીંયા કરી દઈએ, કોસ a વત્તા b બરાબર 1/2. હવે મિત્રો ચલો સાઇનની કઈ કિંમતમાં 1/2 આવે, તમને એ બધી કિંમતો મોઢે તો હોવી જ જોઈએ, બરાબર, અને બધા એ મોઢે કરી નાખી પણ હશે. તો સાઇન a ઓછા b એવા ને એવા મિત્રો, સાઇન 30 ની કિંમત યાદ છે ને, સાઇન 30° ની કિંમત કરો ને તો આપણને 1/2 મળે છે. હવે અહીંયા બંને જગ્યાએ ફરીથી સાઇન સાઇન છે એટલે આપણે સાઇન સાઇનને કાપીએ તો અહીંયા a ઓછા b આપણને મળે છે કેટલા, 30°, જેને આપણે સમીકરણ નંબર આપણે 1 નામ આપીશું. આને કહીશું કે ભાઈ સમીકરણ નંબર 1. હવે એવું નવું સેમ કામ કોસમાં કરીએ, કોસ a વત્તા b બરાબર કોસની કઈ કિંમતમાં 1/2 આવે, તો કોસ 60 ની કિંમતમાં 1/2 આવે છે. ફરીથી અહીંયા કોસ કોસને ઉડાવ નાખીએ તો a પ્લસ b a વત્તા b બરાબર આપણને કેટલા મળશે, 60 મળી જશે. આને આપણે હાઇલાઇટ કરી દઈએ છીએ અને આને કહી દઈએ સમીકરણ નંબર બીજું. આને કહી દઈએ છીએ આપણે સમીકરણ નંબર ભાઈ બીજું. રેડી, કમ્પ્લીટ છે. હવે આપણે સમીકરણ નંબર 1 અને 2 ને ભેગા કરી દઈએ અને લોપની સિસ્ટમ કરીએ છીએ આપણે, બરાબર. લોપ આપણે બધા જાણો છો. તો અહીંયા a ઓછા b બરાબર 30°, એવી રીતે a વત્તા b બરાબર 60°. લાઈન કરી દઈએ છીએ અને હવે આપણે કાપાકૂપી કરીએ તો અહીંયા પ્લસ b માઇનસ b કપાઈ જાય તો 2a વધશે. 2a બરાબર 60 ને 30 નો સરવાળો કરો તો 90 થાય. તો આપણને a ની કિંમત કેટલી મળશે, તો a બરાબર આપણને 90/2 કરવા પડે અને 90/2 કરો તો કેટલા મળે સાહેબ, 45 આપણને મળે. તો મિત્રો a ની કિંમત કેટલી છે અહીંયા, 45, બરાબર છે. a ની કિંમત આપણને 45 મળી ગઈ છે. હવે b મેળવવાના છે, તો b મેળવવા માટે a ની કિંમત કોઈ બી જગ્યાએ ઉતારી દેવાની. આપણે કોઈ બી જગ્યાએ તમે લખી શકો છો, આપણે આ જગ્યાએ લખી દઈએ કે a વત્તા b બરાબર 60 છે, બરાબર ને મિત્રો. આદેશની રીત તમને ભણતા હશો, ભણી ગયા છો કે a વત્તા b બરાબર 60. a ની કિંમત આપણને કેટલી મળી, 45 મળી, એટલે 45 પ્લસ b બરાબર 60. તો b બરાબર 60 માઇનસ 45 અને 60 માંથી 45 ને કાપો તો કેટલા મળે, 15 મળે. તો મિત્રો 15° આપણો b બનશે અને 45° આપણો a બનશે. કમ્પ્લીટ છે. ચાલો આગળ વધીએ છીએ, દાખલા નંબર 10 તરફ જઈએ. હવે જોજો અહીં શું કરવાનું છે મિત્રો, અહીં બી આપણે કઈ નહીં, ખાલી કિંમતો ગોઠવવાની અને કિંમતો ગોઠવ્યા પછી આપણે અહીંયા x ની કિંમત મેળવી લેવાની છે. બહુ જોરદાર છે, બરાબર, મજા આવશે. લખીએ સૌથી પહેલા દાખલો કે ભાઈ x tan સ્ક્વેર 60° પ્લસ 3 sin સ્ક્વેર 60° ઓછા 3/4 tan સ્ક્વેર 30° બરાબર 6. હવે જોજો કિંમતો ગોઠવી. હવે તો x ને રાખો એવા ને એવા. tan 60 ની કિંમત મિત્રો કેટલી આવે, tan 60 ની કિંમત તમને ખાસ ખબર હોવી જોઈએ મિત્રો. tan 60 ની કિંમત છે વર્ગમૂળમાં 3. કેટલા છે, વર્ગમૂળમાં 3, પણ ઉપર સ્ક્વેર છે એટલે આપણે સ્ક્વેર કરી દેવો પડે. આગળ વધીએ છીએ 3/3. sin 60 ની કિંમત કેટલી છે, તો મિત્રો sin 60 ની કિંમત છે વર્ગમૂળ 3/2. ઉપર વર્ગ છે એટલે આપણે વર્ગ કરવો પડે. આગળ 3/4. tan 30 ની કિંમત કેટલી છે સાહેબ, તો કે tan 30 ની કિંમત છે 1/3. આ બધી કિંમત તમને મિત્રો મોઢે હોવી જોઈએ. એ બધું તમને ખબર ના પડે તો તમે આગળ કશું જ ન કરી શકો, એટલા માટે તમારે આ ખાસ કરવાનું. ચલો x ના x √3 નો વર્ગ કરો ને મિત્રો તો કેટલા આવે, 3 જ થઈ જાય, બરાબર છે, રૂટ નીકળી જાય. અહીંયા 3 રહેવા દઈએ છે. અહીંયા √3 નો સ્ક્વેર કરો ને તો 3 જ રહે અને 2 નો સ્ક્વેર 4 થશે. અહીંયા 3/4
અહીંયા 1 નો વર્ગ તો 1 જ થશે, બરાબર છે, અને √3 નો વર્ગ કરો તો ખાલી 3 જ થશે, બરાબર અહીંયા 6 વધશે. ચલો હવે આગળ વધીએ છીએ. 3 ગુણ્યા x કરો એટલે 3x થશે, 3x. અહીંયા જોજો 3 તરી 9 થાય, 9/4 ઓછા અહીંયા જોજો 3 3 તો કટ થઈ જવાના છે, હે ને, અહીંયા 3 3 મિત્રો કટ વાગી જવાના છે, તો શું બચશે અહીંયા 1/4 બચશે, બરાબર 6. આટલી કિંમત આપણને મળી ગઈ છે. અહીંયા છેદમાં 4 4 છે એટલે સિમ્પલ આપણે ડાયરેક્ટ કરી શકીએ છીએ. એ આપણે પાછળ જવા દઈએ અને ત્યાં આપણે કરીશું. અરે જગ્યા નથી, અને આપણે અહીંયા જ કરવું પડશે, બીજો કોઈ રસ્તો જ નથી. ચલો એક કામ કરી, આ નાનું કરી દઈએ છીએ. ઓકે ચલો, એટલે અહીંયા આવશે હવે 3x. અહીંયા 9 માંથી 1 કાપો ને તો કેટલા વધે? 8 વધે, અને એના છેદમાં 4 તો લખવાના જ, બરાબર 6. તો અહીંયા 3x 8 ભાગ્યા 4 કરો એટલે 4 દુ 8 થાય, એટલે અહીંયા 2 આવશે, બરાબર 6. તો અહીંયા 3x બરાબર 6 પ્લસ 2 શું બનશે? -2 બનશે. તો 3x બરાબર અહીંયા આવશે 4. તો x બરાબર આવશે કિંમત તમારી 4/3. આ મિત્રો આપણો જવાબ થાય છે. કમ્પ્લીટ છે. x બરાબર 4/3 આપણો અહીંયા આપણને જવાબ મળશે. કમ્પ્લીટ, રેડી. દાખલા મિત્રો બધા પતી ગયા છે આપણા. એક જ મિનિટ, આપણું છે ને મિત્રો, જો દાખલો હજુ આ નવો બાકી છે, આપણે જગ્યા નથી એટલા માટે આપણે અહીંયા કરી નાખ્યું છે. એટલે આને એકવાર અહીંયાથી લઈને નાનું બનાવી દઈએ તમારા માટે ખાસ. આપણે આ જે દાખલો અહીંયા આપણે કર્યો છે એને જવા દઈએ ડાયરેક્ટ પાછળ. એટલે આપણી જગ્યા ખોટી હતી ને એટલા માટે આપણે પાછળ કરેલું. એટલે મિત્રો દાખલા નંબર 8 આ છે. દાખલા નંબર 9 હજી આપણો બાકી છે, એ આપણે હજી કરવાનો છે. ચાલો કરી દઈએ. 10 પતી ગયો, બરાબર છે. આ 9મો કરી દઈએ. ચાલો, એ બી સેમ જ છે. cos a + b બરાબર 0. cos ની કિંમત નાખી દેવાની છે અંદર, જોજો. એટલે cos a + b બરાબર 0, અને sin ને અહીંયા લખી દઈએ, sin a - b બરાબર 1/2. cos ની કઈ કિંમતમાં 0 મળે? વિચારો તો, મગજમાં સંખ્યા લાવો, કઈ સંખ્યા આવશે, હે ને? cos ની કઈ કિંમતમાં મિત્રો 0 મળે? તો cos 90 ની કિંમતમાં. યાદ રાખજો, cos 90 0 થાય અને sin 0 0 થશે. હવે અહીંયા શું કટ થશે? તો કે ભાઈ cos કટ થશે બંને જગ્યાએ, એટલે શું વધે છે? તો અહીંયા a + b બરાબર 90 બચે છે. એવું અહીંયા કરી દઈએ. sin a - b, sin ની કઈ કિંમતમાં 1/2 મળે? તો મિત્રો sin 30 ની કિંમત એટલે કે 1/2. અહીંયા ફરીથી sin ને ઉડાવ નાખો, એને ઘરે મોકલી દો એને. તો અહીંયા a - b બરાબર આપણને 30 મળશે. આપણું મિત્રો આ સમીકરણ નંબર 1 બનશે, અને આ સમીકરણ નંબર 2 બનશે. આ બંને સમીકરણ લખી દઈએ ભેગા ભેગા, બરાબર છે. એટલે અહીંયા લખી દઈએ આપણે a + b બરાબર 90, અને અહીંયા બીજું છે a - b બરાબર 30. જે કંઈ પણ કટ થાય છે એને કટ કરવાનું, b કપાઈ જશે, એટલે અહીંયા 2a બરાબર 110 આપણને મળશે. 90 + 30 બરાબર 90 + 30 એટલે 120 થશે. 120 થશે, માફ કરજો. એટલે a બરાબર શું આવશે? 120/2. તો 120 ભાગ્યા 2 કરો તો કેટલા મળે આપણને? 60 મળે. તો a બરાબર 60 થઈ ગયા. કમ્પ્લીટ છે મિત્રો. હવે આપણે b ની કિંમત મેળવવાની છે. હવે આપણે b ની કિંમતને મેળવીએ. તો કોઈ બી જગ્યાએ કિંમત મૂકી દેવાની. જો આપણે અહીં મૂકી દઈએ a + b બરાબર 90. a ની કિંમત આપણને 60 મળી, તો b કેટલા મળશે? તો સિમ્પલ જ છે ને ભાઈ, 30 મળતા હશે. તો b બરાબર 90, એમાંથી આપણે 60 ને ઓછા કરી દેવાના. તો b બરાબર આપણને મળશે 30°. તો અહીંયા a બરાબર આપણને 60 મળશે અને b બરાબર આપણને 30 મળશે. રેડી? તો મિત્રો આ થઈ ગયા આપણા બધા દાખલા, જે ખૂબ જ સિમ્પલ દાખલા છે, ખૂબ જ જોરદાર દાખલા છે. અને હવે આપણે બાકી રહ્યું છે માત્ર દાખલા નંબર 11 અને 12, અને આ પૂરું કરશું એટલે આપણું જે સ્વાધ્યાય 8.2 છે મિત્રો, એ આપણે અહીંયા પૂરું કરાવી નાખીશું. અને ત્યાર પછીના વિડીયોમાં આપણે સ્વાધ્યાય 8.3 ની પણ શરૂઆત કરી
દઈશું. મિત્રો તમામે તમામ દાખલાઓ ખૂબ સિમ્પલ છે. માત્ર ને માત્ર બધા વિદ્યાર્થીઓમાં એ ડર પેસી ગયો છે કે ભાઈ ત્રિકોણમિતિના ચેપ્ટર આવે એટલે અઘરા, પણ એવું કશું હોતું નથી. ઉલટી મિત્રો વધારે મજા આવતી હોય છે એની અંદર, કારણ કે આપણું મગજ વધારે તેજ બનતું હોય છે. એટલે ખાસ આવા દાખલાથી ભાગવાના બદલે આવા દાખલાને ખાસ આપણે શીખવાનો પ્રયત્ન કરવો જોઈએ. તો મિત્રો મળીએ છીએ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઈક મારી દેજો. તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર કરી આપજો. બરાબર છે, બધા ઊંઘતા જગાડજો એ લોકોને અને ભણવા માટે પ્રેરિત કરજો. બધા એના સારા માર્ક્સ આવે એવું આપણે ટ્રાય કરીએ છીએ. અને જો મિત્રો તમે ચેનલ પર નવા છો તો ચેનલને નચિકેત સ્ટડી ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી નાખજો.